બનાસકાંઠાના શિહોરી નજીક બનાસ નદીના પટમાં બનેલો રેલવે ઓવરબ્રિજ હલકી ગુણવત્તાનો બન્યો હોવાનું ખુલતા પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। મહેસાણાની MS અજય ઇન્ફ્રા લિમિટેડ સામે શિહોરી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। બનાસ નદીમાં ઉભેલા બ્રિજના સળિયા દેખાતા બ્રિજ જોખમી બન્યો હતો। 1.5 વર્ષ પહેલા ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યા બાદ મુંબઈથી રેલવે વિજિલન્સની ટીમ તપાસ માટે આવી હતી। ટીમની તપાસમાં બ્રિજની હલકી ગુણવત્તાનો ખુલાસો થતા સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો। વેસ્ટર્ન રેલવેના ડેપ્યુટી ઇજનેર અશોક સિંઘે શિહોરી પોલીસ મથકે ગુનો નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। અહેવાલ બાદ મુંબઈની ટીમ તપાસ માટે આવી હતી। વધુ વિગતો સાથે સંવાદદાતા અલ્કેશ જોડાઈ ચૂક્યા છે। અલ્કેશ, બનાસકાંઠાના શિહોરી નજીક જે હલકી ગુણવત્તાનો બનાસ નદીના પટમાં બ્રિજ બનાવવામાં આવ્યો છે, જે જોખમી સાબિત થઈ શકે છે, તપાસ પણ કરવામાં આવી હતી। હવે તેને લઈ અને ફરિયાદ નોંધવામાં આવી છે। બંસી જી 24 કલાકના અહેવાલ બાદ ફરીથી એકવાર તેનો પડઘો પડ્યો છે અને આખરે શિહોરી નજીક બનાસ નદીના પટમાં ઉભેલા રેલવે બ્રિજની હલકી ગુણવત્તાને લઈને ફરિયાદ નોંધાઈ છે। મહત્વની વાત એ છે કે 1.5 વર્ષ અગાઉ જી 24 કલાક અહેવાલ પ્રસારિત કર્યો હતો, જેમાં જે રેલવે બ્રિજ હતા તેના સળિયા છે તે દેખાઈ ગયા હતા અને થોડા સમય પહેલા જ આ બ્રિજ છે તે બન્યો હતો। તેને લઈને વિજિલન્સની ટીમ છે તે તપાસમાં આવી હતી અને તપાસ બાદ જે મહેસાણાની MS અજય એન્જિનિયર ઇન્ફ્રા લિમિટેડ જે કંપની છે તેની સામે શિહોરી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। જોકે સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા મામલે આ ગુનો છે તે નોંધાયો છે। વેસ્ટર્ન રેલવેના ડેપ્યુટી એન્જિનિયર અશોક સિંઘે શિહોરી પોલીસ મથકે ગુનો નોંધાતા આ જે શિહોરી પોલીસ છે તેને લઈને વધુ તપાસ હાથ ધરી છે। જી બંસી જી અલ્કેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।